ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળ વધીએ અહીંયાથી 18 નંબરનો સમ. 4 coins are tossed simultaneously. Find the expected number of heads and its variance. બહુ સરસ સમ છે. સૌથી પહેલાં તો ટોટલ 4 કોઇન્સ ટોસ કરવાના છે, બરાબર છે. 4 કોઈન ઉછાળવાના છે, તો એના પહેલાં તો ટોટલ નંબર્સ કેટલા મળશે આપણે શોધવાનું છે. હવે અહીંયા હું એક મેથડથી સમજાવું છું વિદ્યાર્થીઓને કે જેથી એમને યાદ રહી જાય કે ભાઈ એક સિક્કો ઉછાળવાના પરિણામો HT, બે સિક્કો ઉછાળવાના પરિણામો HH, HT, TH, TT. પછી ત્રીજો સિક્કો જો ઉછાળવો હોય તો આ જે 4 પરિણામો છે એને તમારે H અને T થી મલ્ટીપ્લાય કરી દેવાનું. જોજો જરા. સો અહીંયા હું તમને પહેલાં સમજાવું છું અહીંયા કે આપણા બે સિક્કાના પરિણામ કેટલા છે, HH, HT, TH અને TT. આ બેના છે, રાઈટ. આપણે બે માટે નહીં, આપણે તો 4 માટે. તો પહેલાં 3 સિક્કાના પરિણામ કયા હોઈ શકે, તો આ બધાને H અને T થી મલ્ટીપ્લાય કરી દો. તો આ બધાને H અને T થી મલ્ટીપ્લાય કરીશું તો HHH, HHT, HTH, HTT, રાઈટ. અને ફરીથી આને T થી મલ્ટીપ્લાય કરી દો તો THH, THT, TTH અને TTT. તો આ 8 ટોટલ રિઝલ્ટ્સ આપણાને મળ્યા, બરાબર છે. હવે મારે તો 4 માટે શોધવાનું છે, તો એ 4 માટે જે છે એના માટે તમે યુઝ શું થશે, તો આ બધાને પહેલાં H વડે અને પછી T થી મલ્ટીપ્લાય કરી દો. ચલો ફર્સ્ટ H થી મલ્ટીપ્લાય કરીએ તો H H H, બરાબર છે. H H H T, થર્ડ H H T H, બરાબર છે. H H T T, H T H H, H T H T, H T T H અને H T T T, રાઈટ. સોરી, આ નહોતું કરવાનું. ઓકે, બરાબર છે. જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8. ઓકે, હવે ફરીથી આ જ રિઝલ્ટ્સને T થી મલ્ટીપ્લાય કરી દો, બરાબર છે. તો T H H H, T H H T, T H T H, T H T T, T T H H, T T H T, T T T H and T T T T. That's it. બરાબર છે. તો આપણને 16 રિઝલ્ટ્સ મળશે. જો 1 કોઈનનું 2 રિઝલ્ટ્સ, 2 કોઈનના 4, 3 કોઈનના 8 અને 4 કોઈનના 16. 5 કોઈન હોય તો કેટલા થઈ જશે, 32. તો આ રીતે ડબલ થતા જશે, રાઈટ. સો હવે આની જરૂર નથી, તો આને આપણે કેન્સલ કરી દઈએ. ઓકે, નાઉ ધ એક્સપેક્ટેડ નંબર ઓફ હેડ્સ. ઓકે, નંબર ઓફ હેડ્સ. સો હિયર number of heads. Okay, that is our x. So maximum number of heads અને minimum number of heads કેટલા છે, તો અહીંયા જો number of heads 0 છે અને અહીંયા 4 છે. So 0 2 0 1 2 3 and 4. That's it. Now probability, તો એ તો બહુ સિમ્પલ છે. જો તમારી પાસે u છે તો એના ઉપરથી પ્રોબેબિલિટી શોધવીને સૌથી ઇઝીએસ્ટ વે છે, બિકોઝ તમારે અહીંયાથી જ આન્સર શોધીને લખવાના. ચલો 0 હેડ હોય તો 0 હેડ હોય એવું પરિણામ કેટલા છે, 1 છે. સો આન્સર ઇઝ 1/16. યસ, વેરી સિમ્પલ, રાઈટ. 16 કેમ લખ્યું, ટોટલ રિઝલ્ટ 16 છે. ચલો 1 હેડ હોય તો એવા શોધીએ. 1 હેડ હોય એવા તો 1 છે એક તો, રાઈટ. અને આ 2 છે, જો. સો 2/16. 2 હેડ્સ હોય તો 1 2 3 4 5 and 6. 6/16, રાઈટ. 3 હેડ હોય, 3 હેડ્સ હોય. સો 3 હેડ્સ માટે 1 2 3 4 4/16. અને 4 હેડ્સ હોય તો ઓકે 1 હેડ્સ હોય તો એના માટેના કેટલા પરિણામ છે, આપણે ભૂલ કરી લાગે છે, એક રહી ગયું અહીંયા, બરાબર. 1 હેડ માટેનું તો 1 હેડ હોય એવા પરિણામ કેટલા છે જરા જોઈ લઈએ.
સો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, બીજું કોઈ છે 1 હેડ માટે? હા, અને અહીંયા 4 છે. સો અહીંયા 4 આવશે. સોરી, માય મિસ્ટેક, અહીંયા 4 આવશે. ફોર બાય 16 બરાબર છે. ફ્રેન્ડ્સ, હું આ જેટલા બી વિડીયો બનાવું છું એ વિધાઉટ એડિટિંગ બનાવું છું બરાબર. એટલે આમાં કોઈ એડિટેડ વિડીયો નથી હોતા. એટલે મારી કોઈ ભૂલ થઈ હોય તો એ જે નોર્મલ ક્લાસની અંદર થાય છે એ જ પ્રકારની ભૂલ છે બરાબર છે. તો તમને એમાંથી પણ કંઈક શીખવા મળશે, યાદ રાખો, ભૂલમાંથી પણ. ઓકે, સો આજે હું લાઇન કરવાની જે મારી મેથડ હતી, જોયું, એ મારા માટે કેટલી યુઝફુલ થઈ. મને તરત ક્લિક થયું કે ભાઈ કંઈક મારાથી છૂટી રહ્યું છે, રાઈટ, બરાબર. અને છેલ્લે વધવું જોઈતું હતું 1/16 બરાબર. અને હું સાચો છું કે ખોટો એ મને ખબર પડવાની જ છે કે ભાઈ અહીંયા આનું ટોટલ જે છે 1 જ થવું જોઈએ. એ તો સર્ટિફિકેટ છે આપણું. સો અહીંયા 6 and 4 10 11 11 15 and 16. યસ, દેટ ઇઝ 1. નાઉ બે ટેબલ બનાવી દઈએ, xi pxi એન્ડ xi સ્ક્વેર, કેમ કે વેરિયાન્સ પણ ફાઇન્ડ કરવાનો છે pxi. ઓકે, સો હિયર 0, હિયર 4/16, 12/16, 12/16 એન્ડ 4/16. યસ, ફરીથી અહીંયા બનાવી દઈએ, આગળ વધીએ તો 4/16, 24/16, 36/16 એન્ડ 16/16. યસ, ઓકે. સો ex ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા તમે જાણો છો, આનું ટોટલ કરી દઈએ, આનું ટોટલ 16 and 16 32. So 32/16. So answer is only 2. તો જો અહીંયા expected number of heads is 2 બરાબર છે. ઓકે, નાઉ સેકન્ડ ઇઝ ex સ્ક્વેર. સો આનું ટોટલ કરી દઈએ, 36 and 4 40 and 40 40 and 40 80 80/16 80/16, that is 5 ex સ્ક્વેર. બટ યાદ રાખો, ex સ્ક્વેર ઇઝ નોટ અ વેરિયાન્સ બરાબર છે. આપણે વેરિયાન્સ શોધવા માટે vxનું ફોર્મ્યુલા જે છે એ યુઝ કરવું પડશે, ex સ્ક્વેર માઇનસ ex હોલ સ્ક્વેર, રાઈટ. સો ex સ્ક્વેર ઇઝ 5 એન્ડ ex હોલ સ્ક્વેર ઇઝ 2, 2 સ્ક્વેર that is 4, 4 that is 1. So answer variance is 1 and standard deviation is also 1 if you take root of 1 બરાબર છે. તો જો તમે આનું વર્ગમૂળ લઈ લો તો તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ મળી જશે. તો આ સમ હતો, બહુ ઇઝી સમ હતો, આવડી જાય એવો સમ હતો બરાબર છે. 18 નંબરનો સમ કમ્પ્લીટ કર્યો આપણે. આગળ વધી જઈએ. 2 coins આર ટોસ્ડ, જોઈ લો એના જેવું જ આવ્યું. હવે 2 કોઈન ટોસ કરીએ તો તમે બધા જાણો છો કે કેટલા પરિણામ મળશે. તો HH મળશે, HT મળશે, TH મળશે અને TT મળશે. આવું આપણે વર્ષોથી ભણતા આવ્યા છે. A person receives ₹8, યસ, બહુ સરસ સમ આવ્યો, for each head and losses ₹10 for each tail. એટલે જો હેડ આવશે તો વ્યક્તિને ₹8 મળશે અને ટેલ આવશે તો વ્યક્તિએ ₹10 આપવા પડશે, રાઈટ. ફાઇન્ડ ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ અમાઉન્ટ ગેઇન્ડ બાય હિમ. એ વ્યક્તિ પૈસા કેટલા કમાય છે બરાબર, એની એક્સપેક્ટેડ વેલ્યુ તમારે શોધવાની છે પ્રોબેબિલિટીનો યુઝ કરીને. તો બહુ સરસ સમ છે. હવે આમાં તમારે શું કરવાનું છે? તો પહેલાં જેવો દાખલો છે કે પહેલાં તો તમે આનો બેઝ બનાવી દો. સર અહીંયા બેઝ કોને લઈશું? કેમ કે અમાઉન્ટ માટે શોધવાનું છે ને અમાઉન્ટ માટે તો હેડ માટે 8 આપ્યા છે અને ટેલ માટે 10 જાય છે એવું આપ્યું છે. તો બેટા બેઝ તમે અહીંયા નંબર ઓફ હેડ્સ અથવા નંબર ઓફ ટેલ કંઈ પણ લઈ શકો છો બરાબર. આપણે એક કામ કરીએ, બેઝ માટે નંબર ઓફ હેડ્સ લઈ લઈએ, h લઈ લઈએ, રાઈટ. આ આપણો બેઝ છે. તો હેડ મેક્સિમમ કેટલા છે, મિનિમમ કેટલા છે? તો સર મિનિમમ 0 છે અને મેક્સિમમ 2 છે. સો અહીંયા 0, 1 અને 2. ધીસ ઇઝ નોટ અવર રેન્ડમ વેરિયેબલ. પહેલું આ ક્લિયર કરી દેજો, કેમ કે આપણે જેની એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની છે તો અમાઉન્ટ ગેઇન બાય હિમ છે. એ વ્યક્તિ કેટલા રૂપિયા કમાય છે, આ રૂપિયા નથી. આપણે બેઝ બનાવ્યું. હવે આના ઉપરથી આપણે આપણો એક્સ નક્કી કરીએ બરાબર છે. તો હવે એક્સ કેવી રીતે નક્કી કરીશું? તો આ શું કહેવા માંગે છે ભાઈ, h 0 હશે. હવે h 0 હોય એવા રિઝલ્ટ કેટલા છે? 1, રાઈટ. તો એનો મતલબ બંને ટેલ હશે. અચ્છા, હવે બંને જો ટેલ આવશે તો એક ટેલ માટે એમણે ₹10 આપવા પડે છે. તો એક ટેલ માટે 10 આપવા પડશે, બીજા માટે પણ 10 આપવા પડશે. તો એનો મતલબ એના 20 જશે. ક્લિયર થયું? યસ, ક્લિયર થયું સર.
ચલો આનો મતલબ 1 હેડ હશે, તો 1 હેડ હશે તો સારી કામ કહેવાય, 8 રૂપિયા મળશે બરાબર. પણ એક હેડ હશે તો બીજો ટેલ હશે, નક્કી જ છે, તો એના માટે એને 10 આપવા પડશે, તો અલ્ટિમેટલી એને આવશે કંઈ નહીં, જશે 2 રૂપિયા બરાબર છે. ચલો બંને હેડ હશે, તો બંને હેડ હશે તો એક હેડ માટે 8 મળશે, બીજા માટે પણ 8 મળશે, તો સર એને 16 રૂપિયા મળશે. તો આ એક્સ છે, આ એક્સ નથી, આ બેઝ જે બનાવ્યો, સોરી આ બેઝ છે એના ઉપરથી આ એક્સ ફાઇન્ડ કર્યો, અને આ જ બેઝ ઉપરથી તમારે પ્રોબેબિલિટી પણ ફાઇન્ડ કરવાની છે. ઓકે, આના માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, જે હશે આના માટે જ. સો 0 હેડ હોય તો એવા રિઝલ્ટ કેટલા છે? 1. સો આન્સર ઇઝ 1/4. 1 હેડ હોય તો એવા 2 છે, તો 2/4, અને અહીંયા પણ 1/4, ટોટલ ઇઝ 1. વેરી સિમ્પલ. નાવ xi into pxi, કેટલો સિમ્પલ સમ હતો, જોયું? પણ બહુ જ સરસ મજાનો સમ બનાવ્યો છે કે તમને ખબર પડે. એમાં મેઇન વસ્તુ છે આ બેઝ બનાવવું, કોના આધારે તમે કેલ્ક્યુલેશન કરી રહ્યા છો. વિદ્યાર્થીને એમ થાય કે સર હું અહીંયા નંબર ઓફ હેડની જગ્યાએ નંબર ઓફ ટેલ, યસ 100% લઈ શકાય, આન્સર આ જ આવશે, યાદ રાખજો બરાબર છે. ચલો આ બંનેનું મલ્ટિપ્લિકેશન -20/4 -4/4 એન્ડ 16/4 બરાબર છે. તો 24 - 16 પ્લસ, સો 24 - 16 that is 8 -8/4 -8/4, so answer is -2. that's it બરાબર છે. ધેટ મીન્સ કે તમે જો આ ગેમ રમો છો, આ ટાઈપની ગેમ બરાબર, તો એમાં તમારા 2 રૂપિયા જશે ને જશે જ બરાબર છે. એટલે કહેવામાં આવ્યું છે કે ખરેખર એવી કોઈ જગ્યા એવું રમવું જ ના જોઈએ કે જ્યાં પૈસા લગાવવાના હોય. મિત્રો યાદ રાખો બરાબર છે, કેમ કે તમે જોયું 2-3 જગ્યા મેં તમને એક્ઝામ્પલ આપ્યા, તો તમે જોઈ શકો છો કે તમારા રૂપિયા જઈ જ રહ્યા છે, તમને કંઈ મળી નથી રહ્યું, અને તમે તો કોલેજમાં છો, તમને બહુ સમજાવવાનું ના હોય, રાઈટ? સો ક્લિયર થઈ ગયું? યસ સર, 100% બરાબર છે. હું તો કહું છું ફરીથી એકવાર આવો સમજી લેજો કે જેથી તમને પરફેક્ટ થઈ જાય. There are 4 black and 2 white balls in a box and 2 balls are taken at random from it. Okay, 4 black and 2 white balls in a box. Okay, if a person receives 4 for each white ball and losses ₹2 for each black ball, find the mathematical expectation of the amount received by him. એના જેવો જ દાખલો થયો, પણ અહીંયા કોઈન નથી, અહીંયા બોલ્સ આપેલા છે બરાબર. તો પહેલું કામ આપણે એક કામ કરીએ ભાઈ, અને થોડું સ્પેસ આપણે મળી જાય એવું કંઈક કરીએ, બહુ મોટું છે. ઓકે ચલો હું આને અહીંયા સેટ કરી દઉં કે જેથી મારે આગળ કંઈક સમજવું હોય તો આપણે સમજાઈ શકીએ બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે બ્લેક બોલ્સ કેટલા છે? તો બ્લેક બોલ્સ છે 4 અને વ્હાઇટ બોલ્સ છે 2. ઓકે, અચ્છા, અને એમાંથી આપણે 2 બોલ સિલેક્ટ કરવાના છે. ઓકે, નો પ્રોબ્લેમ બરાબર. હવે શું કીધું છે? ઇફ અ પર્સન રિસીવ્સ ₹4 ફોર ઈચ વ્હાઇટ બોલ, એટલે વ્હાઇટ બોલ માટે એને 4 મળશે. જો વ્હાઇટ બોલ સિલેક્ટ થશે તો 4 રૂપીઝ મળશે, અને બ્લેક બોલ આવશે તો એના 2 રૂપિયા જશે. એટલે બ્લેક બોલ માટે 2 રૂપિયા જશે અને વ્હાઇટ બોલ માટે 4 રૂપીઝ મળશે. તો એને છેલ્લે કેટલા મળવાના છે, મીન્સ કે એની એક્સપેક્ટેડ વેલ્યુ શું હોઈ શકે, એ આપણે પ્રોબેબિલિટીનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે કે ભાઈ તમે એક તો બેઝ ક્લિયર કરો, પહેલાં તો બેઝ નક્કી કરી લો. સો તમે વ્હાઇટ બોલને બેઝ ગણશો કે બ્લેક બોલને બેઝ કરશો? તમે કોઈને પણ અહીંયા બેઝ ગણી શકો, પણ આપણે યાર પોઝિટિવિટીમાં વધારે માનીએ છીએ ને, આપણાને પ્રકાશ બહુ ગમે છે અંધારા કરતાં, રાઈટ? એટલે આપણે બધાના નામ પ્રકાશ રાખીએ છીએ. કોઈનું અંધારું નામ સાંભળ્યું તમે? ના, મેં નથી સાંભળ્યું. તમે સાંભળ્યું હોય તો મને કમેન્ટમાં મોકલજો બરાબર છે. તો આપણે એક કામ કરીએ, નંબર ઓફ વ્હાઇટ બોલ્સને, અને તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો આ જ સમ તમે નંબર ઓફ બ્લેક બોલ્સ માટે પણ ટ્રાય કરી લેજો, રાઈટ? સો બેઝ મેં નક્કી કરી લીધું નંબર ઓફ વ્હાઇટ બોલ્સ બરાબર છે. તો આ જે 2 બોલ્સ સિલેક્ટ થશે એમાં વ્હાઇટ બોલ્સ મેક્સિમમ કેટલા હોઈ શકે ને મિનિમમ કેટલા હોઈ શકે? તો એવું બની શકે સર બધા વ્હાઇટ બોલ હોય, યસ, અને એવું બની શકે એક પણ વ્હાઇટ બોલ ના હોય. ડેટ મીન્સ કે 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. ઓકે, ના હવે બેઝ પરથી અમાઉન્ટ રિસીવ્ડ, અમાઉન્ટ ફાઇન્ડ કરી લઈએ, કેટલી મળી શકે છે એને. ઓકે, સો એ આપણા માટે શું હશે? x, રાઈટ? હવે જો W0 છે એટલે કે વ્હાઇટ બોલ એક પણ નથી, તો બંને બ્લેક બોલ્સ હશે? યસ સર, બંને બ્લેક બોલ્સ હશે. હવે જો બંને બ્લેક બોલ્સ છે તો એક બ્લેક બોલ માટે -2 છે તો બીજા માટે -2 છે, તો અલ્ટિમેટલી એના 4 રૂપિયા જશે. અચ્છા, 1 વ્હાઇટ બોલ છે તો વ્હાઇટ બોલ માટે એને 4 રૂપીઝ મળશે, તો બીજો એક 100% બ્લેક હશે, કેમ કે સિલેક્ટ તો 2 જ કરવાના છે, વાતને સમજજો બરાબર છે. તો એક વ્હાઇટ છે તો બીજો બ્લેક હશે,
તો આના 4 મળશે તો સામે 2 જશે તો મળશે કેટલા? 2 રૂપિયા. બરાબર. બંને વાઇટ છે તો સર આ તો આનંદની વાત કહેવાય. બંને માટે 4 મળશે તો આપણાને 8 રૂપિયા મળશે. તો એક્સ થઈ ગયો. નાઉ પ્રોબેબિલિટી રાઈટ. સો પ્રોબેબિલિટી શું થશે? બોલો 0 વ્હાઇટ બોલ. તો આમાં તમને કેલ્ક્યુલેશન આ રીતે કરવી પડશે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે 6માંથી 2 સિલેક્ટ કરવાના છે. તો અહીંયા 6C2 એન્ડ 6C2. હવે 0 વ્હાઇટ હોય તો એનો મતલબ 2માંથી 0 હોય તો ભાઈ 4માંથી 2 હશે. યસ સર. વ્હાઇટ 1 હોય તો બીજો બ્લેક હશે. સર બંને વ્હાઇટ હોય તો સર બ્લેક એક પણ નહીં હોય. કેટલું સિમ્પલ છે યાર. ચલો આનું આન્સરમાં કન્વર્ટ કરી દઈએ. 6C2 તો 15. યસ હિયર 15 એન્ડ 15. ઓકે. અહીંયા 1 અને અહીંયા 6 સો આન્સર ઇઝ 6/15. અહીંયા 2 અહીંયા 4 સો આન્સર ઇઝ 8/15. અહીંયા 1 અહીંયા 1 સો આન્સર ઇઝ 1/15. વેરી સિમ્પલ. બરાબર છે. નાઉ xi ઇન્ટુ pxi right. So -4 and 6 so -24/15, 16/15 and 8/15. okay, and the total is so 16 and 8 24 plus -24 that is 0/15 that is 0. સો આ એક ફેર ગેમ કહેવાય. યસ આ એક એવી ગેમ છે કે જેમાં તમે નહીં કંઈ હારશો નહીં જીતશો. બરાબર છે. તો આને એક ફેર ગેમ તમે કહી શકો. આ રીતે બનાવવામાં આવી છે કે જેમાં નહીં કોઈ જે રમનાર વ્યક્તિ છે નહીં હારશે નહીં જીતશે. બરાબર. જ્યારે એક્સપેક્ટેડ વેલ્યુ 0 આવે છે તો બંને પક્ષ નિષ્પક્ષ છે એમ કહી શકો તમે કે ભાઈ એ નહીં હારવા માટે બેઠા નહીં જીતવા માટે. એટલે કે એ લોકો શું કહી શકાય? ન્યુટ્રલ છે. બરાબર. તો બહુ સરસ વસ્તુ છે. હવે આમાં જો હું આ નંબર ઓફ બ્લેક બોલ્સને જો ઇન્ક્રીઝ કરી દઉં બરાબર છે તો આ ગેમમાં ચેન્જીસ આવી શકે છે. નંબર ઓફ વ્હાઇટ બોલને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરું તો પણ આ ગેમમાં ચેન્જ આવી શકે છે. પણ આ પરિસ્થિતિની અંદર આ ગેમ એકદમ ન્યુટ્રલ છે, ફેર છે. યાદ રાખજો. સો એક્સપેક્ટેડ વેલ્યુ આપણને મળી 0. ઓકે. આગળ વધીએ. ફોર્થ સમ. there are 3 black and 2 white balls in a box. ફરીથી એક ટાઈપનો સમ. 2 balls are taken from random. 24 is given for each black ball and what amount should be charged for each white ball so that the game is fair. બહુ સરસ સમ છે આ પણ. મને આના બધા સમ બહુ ગમે છે કેમ કે પ્રેક્ટિકલ સમ છે. કંઈક સમજાવે છે, કંઈક શીખવાડે છે. રાઈટ. તો પહેલાં તો આપણે બ્લેક બોલ્સ કેટલા છે એ નક્કી કરી લઈએ. તો સર 3 બ્લેક બોલ્સ છે. વ્હાઇટ બોલ્સ કેટલા છે? સર 2 વ્હાઇટ બોલ્સ છે. સર એમાંથી 2 સિલેક્ટ કરવાના છે. ઓકે. અચ્છા. ₹24 is given for each black ball. તો બ્લેક બોલ માટે તમને 24 રૂપીઝ આપવામાં આવશે. વોટ અમાઉન્ટ શુડ બી ચાર્જડ? અહીંયા આપવાના નથી, લેવાના છે. બરાબર છે. ફોર ઈચ વ્હાઇટ બોલ્સ. તો વ્હાઇટ બોલ માટે કઈ અમાઉન્ટ ચાર્જ કરશો? હવે ચાર્જ કરશો એટલે લેશો એટલે માઇનસમાં છે. અમાઉન્ટ નથી આપી, આપણે એઝ્યુમ કરી દઈએ કે એ સપોઝ શું હશે? એક્સ હશે. સીધી વસ્તુ છે. એ જ અમાઉન્ટ શોધવી છે તો એ જે અનનોન વેલ્યુ છે એને આપણે એક્સ એઝ્યુમ કરી લઈએ. રાઈટ. ઓકે. અને એવું કીધું છે કે આ ગેમને ફેર રાખવા માટે આ વેલ્યુ કઈ હોઈ શકે આપણે શોધવાની છે. રાઈટ. તો હમણાંની જેમ જ પહેલાં તો બેઝ બનાવીએ. સો વ્હાઇટ બોલ્સને બેઝ બનાવીએ આપણે. તમે કોઈને પણ યાદ રાખો બ્લેક બોલ્સને પણ અહીંયા બેઝ બનાવી શકો છો. બરાબર છે. પણ એ તમે ટ્રાય કરો એટલે તમને અંદાજ આવી જાય કે નહીં સર સાચું કહી રહ્યા છે. બરાબર છે. સો મેક્સિમમ વ્હાઇટ બોલ્સ અને મિનિમમ વ્હાઇટ બોલ્સ તો 0, 1 and 2. યસ વેરી સિમ્પલ. નાઉ અમાઉન્ટ. ઓકે. સો અમાઉન્ટ ઇઝ એક્સ. ઓકે. 0 વ્હાઇટ એનો મતલબ બંને બ્લેક હશે. બંને બ્લેક હશે તો બંને માટે 24 મળશે તો આપણાને 48 મળશે. ઓકે. અચ્છા. 1 વ્હાઇટ તો એનો મતલબ એના માટે તમારે એક્સ આપવું પડશે. તો બીજું બ્લેક હશે તો બીજા માટે તમારે 24 મળશે. સમજ પડે છે? 1 વ્હાઇટ છે આપણે 2 સિલેક્ટ કરવાના છે એટલે શક્યતાઓ આટલી હોઈ શકે. એક વ્હાઇટ હોય, એક બ્લેક હોય, બંને વ્હાઇટ હોય અને બંને બ્લેક હોય. આટલી શક્યતાઓ હોઈ શકે.
બરાબર. નંબર ઓફ રિઝલ્ટ્સ અલગ અલગ હોઈ શકે, પોસિબિલિટીઝ આટલી જ હોઈ શકે, એટલે તો આપણે 3 નંબર્સ લખ્યા છે. ઓકે, સો 1 વ્હાઇટ હોય એટલે કે આ હોય તો વ્હાઇટ માટે તમારે x આપવાના છે અને બ્લેક માટે તમને 24 મળશે. અચ્છા, બંને વ્હાઇટ હોય તો એક વ્હાઇટ માટે x આપવાનું, બીજા માટે પણ x આપવાનું, તો એનો મતલબ અલ્ટિમેટલી તમારે 2 વાર x આપવાના. બરાબર, તો દેટ ઇઝ -2x. ઓકે, નાઉ પ્રોબેબિલિટી તો એ તો હમણાં મેં તમને શોધતા શીખવાડી એ રીતે જ. ઓકે, સો 5 માંથી 2 સિલેક્ટ કરવાના છે, 5c2 5c2 એન્ડ 5c2. ઓકે, અને 0 વ્હાઇટ હોય દેટ મીન્સ 2 માંથી 0 હોય તો 3 માંથી 2 હશે, 2 માંથી 1 હોય તો 3 માંથી 1 હશે, 2 માંથી 2 હશે તો 3 માંથી 0 હશે. બરાબર છે, બસ આ રીતે કરવાનું છે. ઓકે, હવે આને આન્સરમાં કન્વર્ટ કરીએ. સો અહીંયા 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10. સો અહીંયા 3 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 1 આવશે. કેલ્ક્યુલેટ કરી લો તમે. નાઉ xi ઇન્ટુ pxi. સો આને આની સાથે મલ્ટીપ્લાય કરે 48 ઇન્ટુ 3. સો 48 ઇન્ટુ 3, 3 8 are 24, 144 by 10. 6 ઇન્ટુ 24 માઇનસ એક્સ બાય 10. આપણે આને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, આને અહીંયા મલ્ટીપ્લાય કરીશું તો -2x upon 10. બરાબર છે. હવે આનું ટોટલ જે થશે, આનું જે ટોટલ થશે એ થશે EX અને એનું ફોર્મ્યુલા છે સિગ્મા xi ઇન્ટુ pxi. બટ સર અહીંયા આપણે એક્સની વેલ્યુ શોધવી હશે તો આપણી પાસે EX તો હોવું જોઈએ. યસ, ડેફિનેટલી હોવું જોઈએ. એ વગર તો આપણે નહીં શોધી શકીએ એક્સની વેલ્યુ. તો એ તો નથી આપી. જરા જોઈએ, ફરીથી એકવાર ટ્રાય કરી લઈએ તો મને બી આઈડિયા આવી જાય. What amount should be charged for each white ball so that the game is fair? ગેમને ફેર રાખવી છે. અને હમણાં જ આપણે એક આન્સર જોયો તો ગેમ ફેર ક્યારે કહેવાય? જ્યારે તમને EX 0 આવે, એક્સપેક્ટેડ વેલ્યુ 0 થઈ જાય. સો અહીંયા બાય ડિફોલ્ટ તમને બરાબર છે વેલ્યુ આપી છે 0, રાઈટ. અને આનું ટોટલ કરી દઈએ 144 બાય 10 પ્લસ 6 ઇન્ટુ 24 માઇનસ એક્સ અપોન 10 પ્લસ -2x upon 10. ઓકે, સો અહીંયા 10 તો કોમન છે, 144 6ને મલ્ટીપ્લાય કરીએ, 144 માઇનસ 6x માઇનસ 2x. બરાબર, 10 મલ્ટીપ્લિકેશન 0 થઈ જશે અહીંયા. 144 દેટ ઇઝ 288 એન્ડ માઇનસ 8x, માઇનસ 8x એટલે પ્લસ 8x, 288. સો x ઇઝ ઇક્વલ ટુ 288 upon 8. So 36 રૂપીસ. બરાબર છે. તો આન્સર જુઓ તમે શું છે, 36 રૂપીસ. તમે જોઈ શકો છો 36 શુડ બી ચાર્જ ફોર ઈચ વ્હાઇટ બોલ્સ. એટલે આ જે x છે એ -36 હોઈ શકે. તો બ્લેક બોલ માટે 24 આપીશું અને વ્હાઇટ બોલ માટે 36 લઈશું તો જ આ ગેમ ફેર રહેશે. હવે તમને એવું થવું જોઈએ કે સર આવું કેમ? અહીંયા તમે 24 રૂપીસ આપી રહ્યા છો, લઈ રહ્યા છો અને 36 આપી રહ્યા છો, તો પહેલેથી જ ફેર નથી. ફેર છે બિકોઝ અહીંયા નંબર ઓફ બ્લેક બોલ્સ 3 છે અને વ્હાઇટ બોલ્સ 2 છે. તો આની આવવાની પ્રોબેબિલિટી આના કરતાં 100% વધારે હશે. ઓકે, જો તમે આ બંને નંબર સેમ રાખશો ને તો ગેમ ફેર નહીં થાય. ઉપરથી લોસ થવાના ચાન્સીસ લોસ થવાના ચાન્સીસ થઈ જશે. બિકોઝ અહીંયા જો આ બી 36 હોત અને આ બી 36 હોત તો આના આવવાના ચાન્સીસ વધારે ને આના આવવાના ચાન્સીસ ઓછા થઈ જશે. બરાબર, તમે તમારી રીતે 2-3 આંકડા લો, 2-3 ગેમ તમે તમારી રીતે બનાવો અને પછી તમે સમ સોલ્વ કરો એટલે તમને અંદાજ આવી જશે કે આને શેમાં કોનો પ્રોફિટ છે અને કોનો લોસ છે. આ તમે કરશો તો અંદાજ આવશે. તો આ ચેપ્ટર સમજવામાં તમને હેલ્પફુલ થશે. બરાબર છે. ઓકે, કેમ કે હું વિડીયોમાં કેટલું તમને આપી શકું, તમે અત્યારે મારી સામે નથી, અત્યારે હું સમજાવી દીધો તમને આવડ્યો પણ ખરી થોડો ઘણો, પણ વધુમાં વધુ જો સમજવું હોય તો તમારે થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે, રાઈટ. The probability mass function of a random variable x is given below. અહીંયા આપ્યું છે, x ની વેલ્યુઝ આપી છે. Find the value of constant k, obtain mean and variance of the distribution. બહુ સરસ મજાનો સમ છે. બરાબર છે. તો પહેલું તો કામ આપણે શું કરીશું તો જનરલી કરીએ છીએ જ. ઓકે, આપણી પાસે x ની ડિફરન્ટ વેલ્યુઝ છે, -2, -1, 0, 1 and 2. Now px. ઓકે,
સો ફર્સ્ટ હું અહીંયા pxની વેલ્યુ મૂકી દઉં, બરાબર છે. એક્સની જગ્યાએ pxની વેલ્યુ મૂકી દઉં, બરાબર છે. -2. ઓકે, સો -2 + 2 દેટ ઇઝ 0 × k, તો અહીંયા 0 આવશે, બરાબર છે. -1 મૂકું તો અહીંયા k આવશે. આ એક્સની વેલ્યુ છે જે મારે અહીંયા મૂકવાની છે. 0 મૂકું તો 2k આવશે, બરાબર છે. 1 મૂકું 3k આવશે અને 3 મૂકું 4k આવશે. ઓકે, તો આ રીતે મને px મળશે. પણ આમાં આપણે kની વેલ્યુ શોધવી છે, તો આપણે બધા જાણીએ છીએ આનું ટોટલ 1 થવું જોઈએ. સો સિગ્મા px = 1. ઓકે, સો 4x 3x 7x 9x 10x, સો 10x 10k = 1, સો k = 1/10. હવે kની વેલ્યુ જો 1/10 મૂકી દઉં, સો અહીંયા 0, અહીંયા 1/10, અહીંયા 2/10, અહીંયા 3/10 અને અહીંયા 4/10. લો, આ kની વેલ્યુ મળી ગઈ અને મેં મૂકી બી દીધી, સો પ્રોબેબિલિટી મળી ગઈ, બરાબર છે. હવે બોલો, અહીંયા હું xi pxi અને xi² pxiની ઉપયોગથી આ સમને કમ્પ્લીટ સોલ્વ કરી શકું. 100% સોલ્વ કરી શકાય, પણ હું શું કામ કરું? મને ખબર છે તમે કહી જ રહ્યા છો સર રહેવા દો તમે, અમે કરી દઈશું અને એ કામ હું તમને જ આપીશ, ચિંતા ના કરો. મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.